નમસ્તે મિત્રો, મારું નામ રેખા છે અને મારી ઉંમર 40 વર્ષ છે. મિત્રો, મારી જિંદગીની કહાણી આજે તમારી સાથે વહેંચવા માંગુ છું. મારા લગ્નને માત્ર 2 વર્ષ જ થયા હતા જ્યારે ભગવાને મારી પાસેથી મારું બધું છીનવી લીધું. મારા પતિ રાહુલે આ દુનિયા છોડી દીધી અને મને એકલી છોડી ગયા, તે પણ જ્યારે હું મારા પહેલા બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી. હા, હું ગર્ભવતી હતી. હું એક ફજીદવા તરીકે જીવી રહી છું અને મારા દીકરા અમનને એકલી જ પાળી રહી છું. રાહુલના જતા પછી મેં નિર્ણય લીધો કે અને પ્રેમ ફક્ત મારા દીકરા પર જ લગાવીશ. બીજી લગ્નનો વિચાર પણ મનમાં ના આવવા દીધો. ભગવાનનો આભાર છે કે પૈસાની ક્યારેય તંગી ન રહી. મારા માતા પિતા બંનેનું અવસાન પહેલેથી જ થઈ ચૂક્યું હતું અને હું તેમની એકમાત્ર સંતાન હતી. આથી તેમની સારી જાયદાદ મને મળી હતી. મેં અમનને દરેક સુખ સુવિધા આપી. અમનને મેં શહેરની સૌથી સારી શાળામાં ભણાવ્યો. દરેક ઉનાળાની રજાઓમાં અમે અલગ અલગ જગ્યાએ ઘૂમવા જતા. ક્યારેક હિમાચલની પહાડીઓ પર, ક્યારેક ગોવાના સમુદ્ર તટ પર અને ક્યારેકના લીલાછમ છાયાવાળા દૃશ્યો વચ્ચે. અમારા જીવનમાં ખુશીઓની કમી ન હતી. અમન હસતો તો મને લાગતું કે આખી દુનિયા મારી મુઠ્ઠીમાં છે. આ વર્ષોમાં મેં પોતાને બિલકુલ ભૂલી દીધી હતી. ભૂલી ગઈ હતી કે હું પણ એક માનવ છું. મારી પણ કેટલી હતી. ભૂલી હતી કે હું પણ એક માનવ છું. કેટલીક ઈચ્છાઓ છે. મારો પણ હક છે પ્રેમ મેળવવાનો. મારો પણ હક છે કે હું લગ્ન કરું, કારણ કે હું હજુ જુવાન હતી. જ્યારે અમન નાનો હતો ત્યારે મન તે મોટો થતો ગયો તેમ મારી એકલતા વધતી ગઈ. સમય સાથે મેં એક નાનો કપડાનો વેપાર પણ શરૂ કર્યો. શરૂઆતમાં ફક્ત ટાઈમ પાસ માટે, પણ પછી તે સારો ચાલવા લાગ્યો. અમન પણ જ્યારે મોટો થયો ત્યારે આ કામમાં મારો હાથ બટાવવા લાગ્યો. તેની સાથે વેપારમાં કામ કરવું મને ખૂબ ગમતું હતું. હવે અમન 19 વર્ષનો થઈ ચૂક્યો છે, જુવાન અને સમજદાર, પણ છેલ્લા કેટલાક મહિનાઓથી મને એક અજીબ શું ખાલીપણું અનુભવવા લાગ્યું છે. જ્યારે અમન પોતાના મિત્રો થઈ ગયા છે ત્યારે આ મોટી હવેલી ખાલી ખાલી અને સુનસાન લાગે છે. રાત્રે એકલા પથારીમાં સૂઈને વિચારું છું, શું મારા જીવનમાં ફક્ત અમન જ બધું છે? છેલ્લા કેટલાક દિવસોથી ઘણા રિશ્તા આવી રહ્યા છે મારા પરિચિતો દ્વારા. એક બે તો એવા પણ હતા જે મને સારા લાગ્યા, પણ મારો ડર હતો કે અમન આ બાબતે શું વિચારશે. છેવટે તેણે પોતાના આખા જીવનમાં મને ફક્ત પોતાની મા તરીકે જોયો છે, બીજા કોઈ સાથે નહીં. પછી એક દિવસ હિંમત એકઠી કરીને મેં અમન સાથે વાત કરવાનો નિર્ણય લીધો. તે પોતાના રૂમમાં અભ્યાસ કરી રહ્યો હતો. પછી મેં પૂછ્યું, અમન બેટા, શું તારી પાસે થોડો સમય છે? હા માં, બોલો ને, તેણે પોતાની પુસ્તકમાંથી નજરો હટાવતા કહ્યું. મેં ઊંડો શ્વાસ લીધો અને બોલી, જો બેટા, તું હવે મોટો થઈ ગયો છે. જલ્દી તું તારો અભ્યાસ પૂરો કરીને પોતાનો અલગ રસ્તો પસંદ કરીશે. કદાચ ક્યાંક બીજી જગ્યાએ નોકરી કરશે, લગ્ન કરશે. તેણે મારી વાત કાપતા પૂછ્યું, માં, કહેવું શું ચાહે છે? મેં હિંમત એકઠી કરી અને કહ્યું, બેટા, ક્યારેક મને ખૂબ એકલતા અનુભવાય છે. મેં વિચાર્યું હતું, શું તને ખરાબ લાગશે જો હું કોઈ સારા રિશ્તાને હા કહી દઉં? મારી વાત સાંભળતા જ અમનનો ચહેરો બદલાઈ ગયો. તેની આંખોમાં એક અજીબ શું ડર હતો. તે કેટલાક પળ સુધી કંઈ બોલ્યો નહીં. અચાનક ઊભો થઈ ગયો. ના માં, હું આના માટે તૈયાર નથી. તેણે અચાનક ઊભો થઈ ગયો. આ કહીને તેના અવાજમાં કંપન હતું. પણ કહીને તે રૂમમાંથી બહાર ચાલી ગયો. મેં તેને રોકવા માંગ્યું, પણ તે ઝડપથી પોતાના રૂમ તરફ બહાર ચાલી ગયો. મેં તેની પાછળ જઈને જોયું કે તે પોતાના પલંગ પર બેઠો હતો. આંખોમાં આંસુ હતા. મારું હૃદય તૂટી ગયું. મેં તેની પાસે બેસીને કહ્યું, અમન બેટા, હું એવું કંઈ કરીશ નહીં જેનાથી તને દુઃખ થાય. તું મારા માટે સૌથી પહેલા છે, હંમેશા. મેં તેને પોતાની બાહોમાં ભરી લીધો અને તેના વાળ સહેજવા લાગી, જાણે તે હજુ પણ મારો નાનો સા બાળક હોય. ધીરે ધીરે તેનો દુઃખ ઓછો થયો. હું તમને દુઃખી નહીં જોઈ શકું, પણ મને સમય જોઈએ. મેં તેને પોતાના આંસુ પૂછતા કહ્યું, હું તમને દુઃખી નહીં જોઈ શકું, પણ ન કરજો બેટા. હું આ બાબતે વધુ વિચાર કરીશ નહીં. તારી ખુશી જ મારી ખુશી છે. થોડી વાર પછી જ્યારે તેનો મૂડ થોડો સારો લાગ્યો, મેં સૂચન કર્યું, ચાલો બહાર ચાલીએ, ક્યાંક સારું ખાવા જઈએ. અમન હસતા કહ્યું, માં, આજે અમન હસતા એ પ્લાન બનાવ્યું છે. તેની માં પણ અમારી સાથે પ્લાન બનાવ્યું છે. તેની માં પણ અમારી સાથે આવી રહી છે. ખબર છે, તે પણ વિધવા છે અને વિશાલ તેનો એકમાત્ર દીકરો છે. બિલકુલ અમારા જેવા. મેં તેની વાત સાંભળી અને હળવી હસી સાથે માથું હલાવ્યું. પછી મેં બોલી, અરે તો પછી અમે બધા સાથે શા માટે નહીં ચાલીએ? શું વિચાર છે? અમનના ચહેરા પર હસી આવી. ઠીક. વાહમાં, આ તો ખૂબ સારું થશે. વિશાલને મેં પહેલેથી જ ઘણી વખત જોયો હતો, જ્યારે તે અમનને મળવા અમારા ઘરે આવતો હતો. અમનની જ ઉંમરનો હતો, પણ તેનું શરીર વધુ મજબૂત અને તંદુરસ્ત લાગતું હતું. કદાચ એટલે કે તે રોજ વ્યાયામ કરતો હતો. મારો અમન તો પુસ્તકોમાં જ ડૂબેલો રહેતો હતો, રમતકૂદથી હંમેશા દૂર.
જ્યારે અમે રેસ્ટોરન્ટ પહોંચ્યા ત્યારે મેં પહેલી વખત વિશાલની માં સવિતા સાથે મુલાકાત કરી. અમારી વચ્ચે આપસી તાલમેલ એટલો સારો હતો કે લાગ્યું જાણે અમે વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ. તેમણે પણ પોતાના પતિને ગુમાવ્યો હતો અને પોતાના દીકરાને એકલા જ પાળ્યો હતો. અમે બંનેની કહાણીઓ એટલી મળતી જુલતી હતી કે તે સાંજ પૂરા સમય અમે વાતો જ કરતા રહ્યા. અમન, તે ક્યારેય કહ્યું નહીં કે તારી માં એટલી પ્યારી છે. વિશાલે ખાવાની વચ્ચે હસતા કહ્યું. અમન શરમાઈ ગયો અને બોલ્યો, હા યાર, મારી માં દુનિયાની સૌથી સારી માં છે. તે દિવસ પછી અમારા પરિવારો વચ્ચેનું અંતર ઓછું થતું ગયું. હવે અમે વારંવાર સાથે સમય વિતાવતા, ક્યારેક અમારા ઘરે, ક્યારેક તેમના ઘરે. અને હું એટલા સારા મિત્ર બની ગયા કે લોકોને લાગે અમે બહેનો છીએ. એક દિવસ સવિતાએ ચા પીતા પૂછ્યું, રેખા, તે પણ મારી જેમ ફરીથી લગ કરવાનો ક્યારેય વિચાર ન કર્યો? વિચાર્યો તો હતો, પણ અમનને આ વાત ગમતી ન હતી. સવિતાએ સહમતીમાં માથું હલાવ્યું. વિશાલ પણ એવો જ છે. જ્યારે પણ મેં આ બાબતે વાત કરી તેણે સાફ ના પાડી દીધી. અમે બંને હસી પડ્યા આ જોઈને કે અમારા દીકરા કેટલા એક જેવા છે. પણ ધીરે ધીરે મને કેટલીક અજીબ વસ્તુઓ નજરે આવવા લાગી. જ્યારે પણ અમે બધા સાથે હતા, મેં જોયું કે વિશાલની નજરો વારંવાર મારા આમ અને લીચી તરફ હતી. પહેલાં તો મેં આ વાતને અવગણી, પણ પછી મને અનુભવ થયું કે તેની નજરો મારા ઉપરના ભાગ પર વધુ ટકી રહેતી. હું 45 વર્ષની હતી, પણ મારી ઉંમર કરતાં ઓછી જ દેખાતી હતી અને મારું શરીર હજુ પણ સારું ખાસ આકર્ષક હતું. અને ફક્ત એ જ નહીં, મેં એ પણ ગૌરવ કર્યું કે અમન પણ સવિતાને એ જ રીતે જોતો હતો. તે પણ સવિતાના સુંદર અંગો પર નજર ગળાવી રાખતો હતો. સવિતા પણ પોતાની ઉંમરના હિસાબે ખૂબ આકર્ષક હતી. એક રાત જ્યારે અમે બધા એક પિકનિકથી પાછા આવી રહ્યા હતા, મારા મગજમાં એક અજીબસો વિચાર આવ્યો. શું થશે જો હું વિશાલ સાથે અને અમન સવિતા સાથે નહીં? આ વિચારવું પણ પાગલપણું હતું. કેટલાક દિવસ પછી અમન અચાનક મારા રૂમમાં આવ્યો. હું પોતાના પથારી પર બેઠી પુસ્તક વાંચી રહી હતી. માં, મને તમારી પાસેથી કંઈક પૂછવું છે, તેણે સંકોચ સાથે કહ્યું. મેં બોલી, હા બેટા, બોલ. શું તમે હવે પણ લગ્ન વિશે વિચારી રહ્યા છો? તેણે ધીરેથી પૂછ્યું. મેં પુસ્તક એક તરફ રાખ્યું. ના બેટા, મેં તારી સાથે વચન આપ્યું હતું ને. પણ સાચું કહું તો હું એક જુવાન સ્ત્રી છું અને હજુ એટલી વૃદ્ધ પણ નથી થઈ. એક દિવસ તું પણ લગ્ન કરીશ, પોતાની પત્ની સાથે પોતાનું ઘર બસાવીશ અને હું ફરીથી એકલી રહી જઈશ. અમન કેટલીક વાર ચૂપ રહ્યો. પછી બોલ્યો, મને તમારું એકલું રહેવું સારું નથી લાગતું. પછી મને લાગ્યું કે હવે સાચો સમય છે. હિંમત એકઠી કરીને મેં પૂછ્યું, બેટા, કાલ રાત્રે જ્યારે અમે બધા સાથે ડિનર કરી રહ્યા હતા, મેં જોયું તું સવિતા આંટીને કંઈક ખાસ નજરોથી જોઈ રહ્યો હતો. તેમની તારી નજરો? અમન અચાનક હસવા લાગ્યો. તેના માં, તે તો બસ એવું જ. સાચું કહું તો સવિતા આંટી ખૂબ સુંદર છે. હું તેમને જોઈને વિચારી રહ્યો હતો કે કાશ હું પૂછ્યું. કાશ શું? મારું હૃદય ઝડપથી ધડકી રહ્યું હતું. કંઈ નહીં માં, તેણે શરમાતા કહ્યું. પછી અમે બંને હસવા લાગ્યા અને તે અજીબ શું પળ વીતી ગયો. પછી એક અઠવાડિયું વીતી ગયું હતું જ્યારે અમને મારી સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. તેની આંખોમાં એક અજીબ શું ચમક હતી, જાણે કોઈ મોટું રહસ્ય છુપાયેલું હોય. મેં તમારી સાથે કંઈક મહત્વની વાત કરવાની છે. મને પૂરો વિશ્વાસ છે કે તમે ના નહીં કહો. કારણ કે આનાથી અમે બધાના જીવનમાં ખુશીઓ આવશે. મેં તેના ચહેરાને ધ્યાનથી જોયો અને પૂછ્યું, બતાવો બેટા, શું વાત છે? શું અમે વિશાલ અને તેમની માસા સવિતાજીના ઘરે ચકીએ? અમે બધા મળીને પસંદના વ્યંજનનો આનંદ લઈ શકીએ. તેણે કહ્યું. હું સમજી ગઈ હતી કે તે શું કહેવા માંગતો હતો, પણ અજાણ બનતા બોલી, મને બરાબર સમજાવ. હું સમજી નહીં. અમને કોઈ ઝંઝટ વગર કહ્યું, માં, હું સવિતાજીના આમ અને લીચી ખાવા માંગુ છું અને મને લાગે છે વિશાલ પણ તમારા આમ અને લીચી તરફ આકર્ષિત થાય છે. અમે બધા મળીને એક સાંજ વિતાવીએ અને એકબીજાના ફળ ફૂલોનો આનંદ લઈએ. મેં અનિચ્છા દર્શા ચહેરા પર હેરાનીના ભાવ લાવ્યા અને પછી પણ ન જાણે કેમ મારા મોંમાંથી નીકળી ગયું, ઠીક છે બેટા, હું તૈયાર છું. અમે બધા વાસ્તવમાં હવે એક પરિવાર જેવા જ છીએ. આમાં ચિંતાની કોઈ વાત નથી. અમને તરત જ આ મિલન સમારોહની તૈયારીઓ શરૂ કરી દીધી. તેણે વિશાલ અને સવિતાને વારંવાર અમારા ઘરે આવવાનું નિમંત્રણ હતા. પણ મને લાગતું હતું કે અમન અને વિશાલે પહેલેથી જ બધું નક્કી કરી લીધું હતું. તેઓ બંને એકબીજાના મનની વાતો જાણતા હતા. મેં જોઈ રહ્યું હતું કે વિશાલ હવે મને વધુ પ્રેમભરી નજરોથી જોવા લાગ્યો હતો અને અમન પણ સવિતા તરફ વિશેષ રુચિ દેખાડી રહ્યો હતો. પછી એક સાંજ જ્યારે તેઓ અમારા ઘરે આવ્યા, હું પોતાના રૂમમાં કંઈક લેવા ગઈ ત્યારે અમન અને વિશાલ મારી પાછળ આવ્યા. અમને વિશાલને ત્યાં છોડીને બહાર ચાલી ગયો. મેં સમજી લીધું કે આ એક નવી શરૂઆત હતી. વિશાલે ધીરે ધીરે મારી નજીક આવીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી. અમે બંને એકબીજામાં એવા ખોવાઈ ગયા જાણે પહેલી વખત પ્રેમ થયો હોય.
તેણે મારા આમ અને લીચીનો સ્વાદ મોટા પ્રેમથી લીધો. મને ખબર હતી કે તે જ સમયે અમન પણ બીજા રૂમમાં સવિતા સાથે હતો. લગભગ 1 કલાક પછી મેં વિશાલને કહ્યું છે એકલામાં સારું નથી લાગતું, તે બંને પાસે ચાલીએ. અમે બધા એક જ રૂમમાં આવી ગયા. હવે વિશાલ મારા આમ અને લીચીનો આનંદ લઈ રહ્યો હતો. ઉધર અમન પણ સવિતાના આમ અને લીચીનો આનંદ લઈ રહ્યો હતો. અમે તે રાત અલગ અલગ આમ અને લીચીનો આનંદ લઈ રહ્યો હતો. હું વિશાલ સાથે અને સવિતા અમન સાથે. તે રાત અમારા માટે અદ્ભુત હતી જેવી અમે ક્યારેય અનુભવી ન હતી. તે રાત પછી તેઓ અમારા ઘરે આવીને રહેવા લાગ્યા. અમે એક વ્યવસ્થા બનાવી. એક અઠવાડિયું અમે તેમના ઘરે રહેતા, અંશી તે એક અઠવાડિયું મારા ઘરે. અમે એક પરિવારની જેમ રહેવા લાગ્યા. મારા જીવનમાં ફરીથી રોમાંચ અને સુંદરતા પાછી આવીએ. જે કમી વર્ષોથી અનુભવાતી હતી તે હવે ભરાઈ ગઈ હતી. હું અત્યંત ખુશ હતી, પણ ત્યારે જ એક મોટી સમસ્યા સામે આવી. હું વિશાલ સાથે એટલી ખોવાઈ ગઈ કે ગર્ભવતી થઈ ગઈ. હવે હું ઉલઝનમાં હતી કે શું કરું. મેં દરેક સંભવિત ઉપાય વિશે વિચાર્યો, કોઈ ઉકેલ ન મળ્યો. હું ખૂબ પરેશાન હતી. ન તો વિચારી શકતી હતી કે ન તો કંઈ કરી શકતી હતી. પછી થોડા દિવસોના વિચાર પછી મેં નિર્ણય લીધો કે હું આ બાળકને જન્મ આપીશ અને તેનો સાથે જવાબદારીથી સામનો કરીશ. વિશાલે મારી આ મુશ્કેલીમાં મારો સાથ આપ્યો અને અમન તથા સવિતા પણ અમારી સાથે ઊભા રહ્યા. બાળકના જન્મ પછી અમારા જીવનમાં નવી આશા પણ જાગી. અમે બધા મળીને આ અસામાન્ય પરિસ્થિતિને સ્વીકારીને જીવન જીવવાનું ચાલુ રાખ્યું. આ અનુભવથી મને એક મહત્વની વાત સમજાઈ કે જીવનમાં એકલતા અને ઈચ્છાઓના પ્રભાવમાં કરેલી પસંદગીઓના પરિણામો આવે છે અને તેનો સામનો કરવા માટે હિંમત અને પ્રેમ જરૂરી છે.